નમસ્કાર દર્શક મિત્રો, જ્યારથી 2024ની લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ છે એમાં પણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે ત્યારથી ગુજરાતની અંદર ઘણી બધી સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકરો નારાજ ચાલી રહ્યા છે। ઘણી બધી સીટ ઉપર વિવાદ વધી રહ્યો છે ત્યારે હાલમાં 2024ની લોકસભાની ચૂંટણી માટે સુરેન્દ્રનગરની સીટ ઉપરથી ભારતીય જનતા પાર્ટીએ ચંદુભાઈ સિહોરાને ટિકિટ આપી છે ત્યારથી સુરેન્દ્રનગરના ભારતીય જનતા પાર્ટીના લોકલ નેતાઓ નારાજ ચાલી રહ્યા છે। કારણ કે સુરેન્દ્રનગરની સીટ ઉપર સૌથી વધારે 4 થી 5 લાખ જેવું મતદાન તળપદા કોળી સમાજનું છે, જેને લઈને સુરેન્દ્રનગરના તળપદા કોળી સમાજના મોટા આગેવાનો નારાજ ચાલી રહ્યા છે અને જે ચંદુભાઈ સિહોરાને ટિકિટ આપી છે તેનો વિરોધ કરી રહ્યા છે। કારણ કે ભારતીય જનતા પાર્ટીની અંદર લોકલ નેતાઓ સુરેન્દ્રનગરના એમાં પણ તળપદા કોળી સમાજના આગેવાનો નારાજ ચાલી રહ્યા છે અને ઘણા બધા નેતાઓએ એવું પણ કહ્યું છે કે સુરેન્દ્રનગરની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો મૂર્તિઓ હારશે। તો હાલમાં સુરેન્દ્રનગરની અંદર તળપદા કોળી સમાજના મોટા નેતાઓ નારાજ ચાલી રહ્યા છે અને આવનારા સમયમાં તળપદા કોળી સમાજનું સુરેન્દ્રનગરમાં મહાસંમેલન કરવા પણ જઈ રહ્યા છે, જેને કારણે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ પણ પરેશાન છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર પણ ખળભળાટ મચી જવા પામ્યો છે। કારણ કે સુરેન્દ્રનગરની અંદર તળપદા કોળી સમાજના મોટા લોકલ નેતાઓ નારાજ ચાલી રહ્યા છે। ધન્યવાદ દર્શક મિત્રો।